તો એક ગંભીર સમાચાર સિદ્ધપુરથી મળી રહ્યા છે અને આ જ સમાચાર છે જેના વિશે ગઈકાલે ચક્રવાત ન્યૂઝ તરફથી કહી શકાય કે ન્યૂઝ પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા. ધ્યાન પણ દોરવામાં આવતું સરકારનું કે સ્થાનિક નાગરિકો જે છે સિદ્ધપુરના તે લોકો એક માંગ કરી રહ્યા છે કે સિદ્ધપુરનો જે પ્રખ્યાત મેળો હોય છે કાર્તિક પૂર્ણિમાનો તેને લઈને કે તેમાં જે મોટા ચકડોળ છે કે રાઇટ્સ છે તેનું નિષ્પક્ષ અને ટેકનિકલ ડિટેલમાં એનું નિરીક્ષણ થાય, કારણ કે લોકોની સેફટી સૌથી ફર્સ્ટ આવે છે. સ્થાનિક જાગૃત નાગરિકો જે પોતાની સેફટી વિશે સામે ચાલીને તંત્રને સવાલો કરે છે, માંગ કરે છે કે તમે સેફટી વિશે તેની ચકાસણી કરો, ડિટેલમાં કહી શકાય કે ઊંડાણપૂર્વક ટેકનિકલ નિરીક્ષણ કરો. છતાંય ઊંઘતું તંત્ર ઊંઘતું જ રહે છે, તે ક્યારેય જાગતું નથી. અને આજે બનાવ બન્યો છે સિદ્ધપુરના એ જ મેળામાં કે જ્યાં આગળ જે રાઈડ જે છે ચકડોળ લગાવવામાં આવી રહ્યું હતું, તેની ફિટિંગ ચાલી રહ્યું હતું ને તે દરમિયાન જ ચકડોળ ત્યાં પડી જાય છે. ત્યાં આગળ બે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થાય છે, તેમની ઈજા પણ પહોંચે છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ જ કે પાણીથી એ જગ્યા ભરાઈ જાય છે. એ જે વિસ્તાર છે ત્યાં આગળ રેતાળ સપાટી ધરાવતો વિસ્તાર છે, જ્યાં આગળ અકસ્માતની સંભાવના ખૂબ વધારે રહે છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ બધું જ માર્ગ પર એમને ધ્યાન દોરવામાં આવ્યું હતું સરકારને, પરંતુ કહી શકાય કે સરકારને સામાન્ય નાગરિકની કોઈ જ પરવા નથી. સ્થાનિક નાગરિકોના કહી શકાય કે જીવ સાથે તે અવારનવાર છેડા કરતા જ હોય છે, કારણ કે આ વસ્તુ આ ઘટના જે છે તો ચલો કે મેળા પહેલા બની, હવે મેળા દરમિયાન આવી જ કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ જવાબદારી લે? કારણ કે લાખો શ્રદ્ધાળુઓ જે છે આવતા હોય છે આ પ્રખ્યાત આવા મેળામાં. કાર્તિક પૂર્ણિમાના લોકો દૂર દૂરથી આવતા હોય છે અને ત્યારે લોકો આટલા શ્રદ્ધાથી આવતા હોય છે અને આવા નિર્દોષ લોકો જ્યારે આવી કોઈ ઘટનાનો ભોગ બની જાય ત્યારે સરકાર આંખ આડા કાન ત્યારે કરે છે, અત્યારે કરે છે. આવી ઘણી ઘટનાઓ બને છે, છતાંય હજી આ ઊંઘતું તંત્ર ઊંઘતું જ રહે છે, હજી પણ જાગતા નથી. અને થોડા દિવસ પહેલા આ વિષય વોટ્સઅપ ગ્રુપમાં પણ ઝડપથી ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો કહી રહ્યા હતા કે આ રીતનો બનાવ જો બને નહીં, લોકોમાં ભય હતો જ પહેલેથી અને એ વસ્તુ થઈ જ. ત્યારે હવે વધારે લોકો ચિંતિત રહેશે, મેળામાં આવશે ત્યારે લોકોમાં આ ચિંતાનો વિષય રહેશે. હવે લોકોનો જીવ, સ્થાનિક જે કહી શકાય કે સામાન્ય નાગરિકોનો હવે વિશ્વાસ જીતવો એ તંત્ર માટે વધારે હવે મુશ્કેલીજનક બની શકે છે. નિલેશ દેસાઈ સાથે ચક્રવાત ન્યૂઝ, સિદ્ધપુર.